ખાલી જરા કંઈ ક્વેશ્ચન બોલી મૂકી. ક્વેશ્ચન શું છે? x³ પ્લસ + 13x² પ્લસ 32x ને પ્લસ 20. 20. આ ક્વેશ્ચન મને યાદ છે. અહીંયા 13x² છે ને પ્લસ 32x પ્લસ 20. જો આમાં પહેલાં એક્સના બદલે 1 મૂકવાની ટ્રાય કરે તો 0 તો નહીં જ આવશે, કેમ કે બધું પ્લસમાં છે. જો એક્સના બદલે 1 મૂકે તો 0 તો નહીં જ આવે ને. ખબર પડી જાય ને કે કરવા પડે. એટલે મારતા કેવા? હા બોલ ને તું. હા નહીં આવે કેમ કે બધું પ્લસમાં છે એટલે પ્લસ જ થઈ જાય. તો એક્સના બદલે -1. હા તું બી હાથે જ લખતો જા. હા ને મેં બોલું એ પ્રમાણે તું લખતો બી જા હાથે હાથે. તો આ બાજુ -1 નો ક્યુબ આવશે, પ્લસ 13 -1 નો સ્ક્વેર પ્લસ 32 -1 બ્રેકેટમાં ને પ્લસ 20. એટલે એક્સના બદલે ખાલી -1 મૂક્યો છે બ્રેકેટમાં. હવે -1 નો ક્યુબ કરતો 3 વાર છે એટલે આવ્યો પાવર 3 છે એટલે માઇનસ માનશે. પ્લસ 13 -1 નો સ્ક્વેર કરતો +1 થઈ જાય સ્ક્વેર એટલે. પછી આ બેનું મલ્ટીપ્લાય 32 ને -1 નું મલ્ટીપ્લાય -32. મોટા નંબરની સાઇન નહીં જોવાની આમાં, બંને ડિફરન્સ સાઇન છે તો આવ્યો આ માઇનસ અને આ +20 એમ જ. હવે આ બેનું મલ્ટીપ્લાય કરું 13 ને 1 નું મલ્ટીપ્લાય ખાલી, તો આ સેમ આનું મલ્ટીપ્લાય 13 થઈ ગયું 0 આવી ગયું અને બાકીનું સેમ. તો 0 કેવી તમે -1 ને -32 -33 અને +13 ને +20 +33 આવી રીતના 0 આવે. 0 તો હે પહેલાં આ બેનું કરે તો શું આવે? મીન -1 +13 કરે તો -13 ના ખાલી આ બેનું એડિશન +12 અને આ બેનું +12 એ બેનું -12 તો આ +12 ને -12 0 થાય. એટલે તમે આવી રીતના નહીં કરે ને બીજી કોઈ રીતે કરે ને તો બી 0 આવી જ જાય. હા ને -1 મૂકવાથી 0 આવે જ બધી રીતે. તો આના પરથી ખબર શું પડે? -1 મૂકવાથી 0 આવ્યો છે તો મેં પહેલાં આવી રીતના લખું x = -1. તો આનો મતલબ -1 આ બાજુ આવે તો x + 1 = 0. આવી રીતના લખે તો હવે ચાલે. હા ને મીર જોઈ આ બાજુ ખાલી આવી રહ્યું એક લાઈન જોઈ લે ને આવી રીતના લખે તો બી ચાલે. એક્સની વેલ્યુ આપણે -1 મૂકી એટલે આ બાજુ લીધું તો +1 અને x + 1 આનો એક ફેક્ટર છે. હવે એલ મેથડ મેં તો એમ કહ્યું x + 1 = 0 x = -1. હા ચાલે એવું બી ચાલે. x ની વેલ્યુ થોડુંક આગળ પાછળ આવી રહ્યું ઉપર નીચે લખે તો બી કંઈ નહીં. અને એક્સની વેલ્યુ અહીંયા લખવાની. એક્સની વેલ્યુ જે અહીંયા મૂકેલી હતી સ્ટાર્ટિંગમાં મૂકેલી હતી -1. પછી આ બાજુ કોએફિશિયન્ટ લખવાના ને આ ઇઝી છે. આવી રહ્યો x³ નો કોએફિશિયન્ટ 1, આ બાજુ 13, આ 32 ને આ 20. અને આ બાજુ 0 થી ચાલુ કરે ને 0 પાસે પતી જાય. 1 ને 0 નું એડિશન 1 આવશે. 1 ને -1 નું મલ્ટીપ્લાય -1. 13 ને -1 કેટલા આવે? 12. 12 ને -1 નું મલ્ટીપ્લાય -12. 32 -12 કરે તો +12 20. 32 -12 2 - 2 0 આવ્યું ને 3 - 1 આવ્યું. હવે 20 અને -1 નું મલ્ટીપ્લાય -20 અને આ બેનું એડિશન કરે 0 આવી જાય. તો આના પરથી ખબર પડી આવ્યું આ 1x² પ્લસ આવ્યું છે 12 તો 12x અને આવ્યું નંબર 20 ઇઝ અ ફેક્ટર ઓફ px. તો અહીંયા મેં લખી લઈને બાકીના ફેક્ટર. px = પહેલાં કયો ફેક્ટર મળેલો? x + 1. x + 1 પહેલા ફેક્ટર મળેલો x + 1 અને પછી ફેક્ટર મળ્યો છે આ x² + 12x + 20. આ પોલિનોમિયલ જોઈ લાગે ને? હા આપણે એક્સ્ટ્રા ક્વેશ્ચન કરેલા ને એમાં હતું. તો 20 ના ફેક્ટર્સ કરવાના, એડિશન 12 આવે દેવા. 4 અને
20 ફેક્ટર એડિશન 12 આવે દેવા 20 ના બહુ 10 બધા અને ફેક્ટર 12. થાય 20 1 ઝા 10 2 ઝા 5 4 ઝા અક્ષર બરાબર વંચાતા નહીં મળે પણ આયરો આવે 10 2 ઝા કેમ કે 10 + 2 કરે તો જ આયરો આવે 10 12 તો +10 ને +2 એ બેનું એડિશન +12 બી આવી જાય અને આ બેનું મલ્ટીપ્લાય +20 બી આવી જાય તો પહેલાં આયરો સેમ જ લખવાનું અને આના ફેક્ટર સારું x² સેમ જ લખવાનું 12x ના બે પાર્ટ થાય ને 10x plus 2x minus 10x + 2x અને છેલ્લું +20 એમ જ હવે હવે x plus 1 x લખવાનું + 1 સેમ જ પછી કોમન આનું મોટું બ્રેકેટ કરવાનું મોટું બ્રેકેટ પછી x² + 10x માંથી x કોમન એટલે x + 10 બ્રેકેટમાં તો 2x લખવા પડે ને એક x આ બાજુ છે એક x બ્રેકેટમાં છે તો આપણી પર તો આ પેલા x³ હતો ને પણ x³ હતો પણ ફેક્ટર્સ પડ્યા તો એક ફેક્ટર આયરો આવ્યો બીજો ફેક્ટર આયરો આવ્યો તો હવે x³ નહીં મળે એકચ્યુઅલી x³ મલ્ટીપ્લાય કરો તો આવે પણ આપણે ફેક્ટર કરવાના છે એટલે આયરો x² જ છે અને આયરો આપણે પેલા એક્સ્ટ્રા ક્વેશ્ચન કરેલા છે ને એવું જ છે તમારા ક્વેશ્ચન 4 બી આ ટાઈપનું છે જે બ્રેકેટ આ બાજુ x + 10 હોય તે જ સેમ બ્રેકેટ આ બાજુ બી આવે અને બહાર શું લખવા પડે અહીંયા +2 ખાલી 2x પરથી ખબર પડે x આ બાજુ છે તો +2 આ બાજુ તો હવે આયરું x + 1 સેમ જ લખવાનું x + 10 બંને જગ્યાએ છે તો આ બાજુ પાછું કોમન અને બચ્યું આયરું x અને +2 આન્સર બોલું છે ફાઇનલ હા બોલ x + 1 x + 10 x + 2 અમુક ખાસ કરીને ખબર ટેક્સ્ટબુકમાં કેવી રીતના લખેલું હોય +1 પહેલાં લખે પહેલાં 1 વાળું લખે પછી 2 વાળું ને છેલ્લા 10 વાળું પણ કંઈ નહીં આવો બરાબર જ એક વસ્તુમાં જરાક ડાઉટ છે આપણું ક્યુબ તે સ્ક્વેરમાં કેવી ક્યુબ એટલે એક ફેક્ટર આવ્યો આ મહિલો ને જો એક ફેક્ટરમાં x આવ્યો બીજા ફેક્ટરમાં x² આવ્યો તો આ બેનું મલ્ટીપ્લાય કરવાથી x³ બની જાય આપણે પહેલા 1 કહ્યું આ નીચેનું આપણે લઈ આવ્યું હા આના પરથી 1 તો 1x², 12 તો 12x, 20 તો આવ્યું 20 તો 20 નું x કેમ નહીં થયું આવ્યું આ પેટર્ન જેવું છે કે પહેલું કોફિશિયન્ટ x² નો આવે બીજો x નો આવે અને ત્રીજો આ x⁻0 નો x⁻0 ની વેલ્યુ ખબર તને બસ તો 20 × 1 છે આવ્યું 20 × 1 20 જ આવે એટલે આવું આવશે તો બધામાં એક પાવર ઓછી થાય ને હા બધામાં એટલે પહેલા પાવર 2 છે પછી પાવર 1 ને પછી પાવર 0 ને તા બી જો ક્વેશ્ચનમાં 3 તો નીચે 2 ઉપર 2 તો નીચે 1 ને તા કા 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 ઉપર જો હા 3 તો 2 થઈ ગયું અહીંયા 2 એના આગળ જો x³ હતું તો અહીંયા. 1x² થઈ ગયું એનું અહીંયા હા એવું તો કંઈ નહીં એ તો કંઈ બી અહીંયા જે પ્રમાણે હોય ને એ પ્રમાણે આવશે ખાસ કરીને અહીંયા 1 જ મને આવે આ કરી બતાડો ને આ લાસ્ટ લાઈન મને આવ્યું હા તે આના પરથી જ લખવાનું છે ખાલી કેવી 1 હોય તો 1x² અને દર વખતે છે ને આયરો 1 આવી જાય ખાસ કરીને આ 1 ક્યાંથી આવ્યો અહીંથી એક આવ્યો x તો ત્યાંથી આવ્યો હતા -1 ના બાજુમાં લખેલો કયો -1 ના બાજુમાં જે x લખેલો એક x તે ને બીજો x પણ તને ખાલી તારે ખાલી આયરુઆમાંથી જ લખવાનું છે એમ મેં તને કેમ તો સ્ક્વેર લખવાનું કે ભૂલ લખવાનું દર વખતે સ્ક્વેર જ લખતા છે ને આ ત્રીજો ક્વેશ્ચન કર્યા કરે ને સ્ક્વેર જ લખતા છે આપણે આ બાજુ x² લખે આ બાજુ ખાલી x લખે ને આ બાજુ x નહીં લખે એવું નહીં થાય તો ક્યુબ આવી જાય નહીં. તો 2 આવી જાય તો 1 આવી જાય નહીં તમારા સિલેબસમાં છે ને એમાં આવું જ આવશે નવું નહીં આવશે બીજું